સમય છે અને આ દેવની દયા છે કે પ્રયોગ આપણે આ નવો દિવસ જોઈ શક્યા. જેવી રીતે પાછલા દિવસો અમે તમને કીધું હતું કે દેવે મારા જીવનમાં બહુ મોટું કાર્ય કર્યું છે, મારા પરિવારમાં બહુ મોટું કાર્ય કર્યું છે, બહુ મોટો ચમત્કાર દેવે કર્યો છે. અને હરેક મરણ કરી ખીણની છાયાના એ પરિસ્થિતિમાં પણ દેવ સાથે રહ્યોને દેવે આજે હસાવ્યા છે. એના માટે હું પરમેશ્વરનો આભાર માનું છું. અને એ વખતે લાસ્ટ સન્ડે એનાઉન્સ કરવામાં જ આવ્યું હતું કે દીકરીનો આજે નામકરણ કરવાનું છે, અર્પણ કરવાનું છે. અને એ નિમિત્તે જ પ્રભુના દાસ રઘુવીર મામાને આપણે બોલાવ્યા છે. તો ફુલહાર તો આપણે નથી લાવ્યા એ જ, પરંતુ આપણે મામાને માટે આપણે જોરદાર તાળી પાડશું પ્રભુના દાસને માટે કે આમંત્રણ સ્વીકારીને આપણે નથી છે. અને પરમેશ્વરનો કેટલો ભલો છે. મામાના જીવનમાં પણ મોટી સાક્ષી છે. પાછલા દિવસમાં તેઓ પણ સંકટમાંથી ગયા, પરંતુ દેવે જીવતા રાખ્યા છે, દેવે બચાવ્યા છે, દેવે સુરક્ષા કરી છે. આપણે એમ જ કહી શકીએ છીએ કે એ કેવળ દેવ કરી શકે છે. આમેન, હાલેલુયા. અને એટલા માટે અમે તો ખુશ છીએ, તમે પણ ખુશ છો, કેમ કે દેવ આપણી મધ્ય છે, દેવ આપણી સાથે છે. અને એટલા માટે આપણે વધારે સમય હું લઈશ નહીં. પણ આપણે સીધા વચનમાં જનાર છે. પરમેશ્વરના દાસ દ્વારા આપણે વચનો શીખનાર છે. પણ આપણે જાણીએ છીએ તેવી રીતે કે જે પરિસ્થિતિમાંથી જવાના માટે પરમેશ્વર અમને કૃપા પૂરી પાડી છે. એટલા માટે અમે જેટલો પરમેશ્વરનો આભાર માનીએ, ધન્યવાદ કરીએ, દેવની સ્તુતિ કરીએ, કે કંઈ પણ કરીએ, અમે એ પરમેશ્વરનો એને અમે પે બેક નહીં કરી શકીએ, પરંતુ એટલું જ કહી શકીએ કે દેવની ભલાઈ એટલી મોટી છે, દેવની દયા એટલી મોટી છે. એટલા માટે રાજા દાઉદે લખવું પડે કે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે. એની ભલાઈ છે કે પરમેશ્વરે અમને એ પરિસ્થિતિમાંથી કાઢી લીધા. એ ભલાઈ છે કે દેવે અમને હવે સુંદર બાળિકા અમને આપી કે આજે અમે એ પરમેશ્વરના ધનને, યહોવાના ધનને અમે માણી શકીએ છીએ. અને એ અમારા માટે આનંદનું કારણ છે, અમારા માટે એક એ દેવની દયાને યાદ કરાવનારી એક પરિસ્થિતિ છે. અને એટલા માટે હું પુષ્કળ આભાર માનું છું પરમેશ્વરનો. તો એટલા માટે આવો એક ટૂંકી આપણે પ્રાર્થના કરનાર છે. અને પ્રાર્થના કરી તરત જ પરમેશ્વરના દાસને આપણે વેલકમ કરીશું. અને પ્રભુના દાસ સ્થાનિક પાર્ક સાહેબ તેઓ આગળ આવશે, તેઓ પ્રાર્થના કરશે, અને ત્યારબાદ આપણે પ્રભુના દાસને આપણે વેલકમ કરીશું વચનોને માટે. આવો. આંખોને બંધ કરીએ. थैंक यू जीसस, थैंक यू जीसस, थैंक यू जीसस. यीशु तेरा धन्यवाद, तेरा धन्यवाद, 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 धन्यवाद. स्तुतिना योग्य, महिमाना योग्य, आदरना योग्य प्रेमी परमेश्वर, અમે તારા પ્રિય પુત્ર ઈસુ મસીહના નામમાં આ ફરી એક વાર પ્રભુજી તમારી પાસે અમે આવીએ છીએ. હજારો લોકો આ જગતનું જીવન પૂરું કરીને જતા રહ્યા, પણ દેવે અમને આ જગત પર જીવતા રાખ્યા અને આજનો દિવસ આપ્યો, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરું છું પ્રભુ તારા દાસ પોલ ધામી એ એમના ધર્મપત્ની અને એ પરિવારમાં પ્રભુજી અમે આનંદ મનાવીએ છીએ, કેમ કે દીકરી તે આપી છે, તમારા તરફથી આપેલું ધન છે. અને એના નામકરણના માટે પ્રભુ તારા દાસ પાસ્ટર રઘુવીર સાહેબને પણ અહીં સુધી લઈ આવ્યા છે, સલામત રાખ્યા છે. એ સગળી બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ધન્યવાદ પિતા, ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ ઈસુ રાજા. એક નવો અભિષેક પ્રભુ તારા દાસને તમે પૂરું પાડો આજના વચનોને માટે. અને પ્રભુ શારીરિક રીતે સ્વસ્થ તંદુરસ્ત તમે એમને રાખજો, એ મારી નમ્ર અરજ છે. અને આજે વચનની ચોરનારી આત્મા, ઊંઘ લાવનારી આત્મા કે કંટાળો લાવનારી આત્માને ઈસુના નામમાં બાંધું છું, તે બહાર થઈ જાય.
અને અમે વેલકમ કરીએ છીએ, હે પવિત્ર આત્મા તમે આવો અને એક એકના જીવનોને તમે કવર કરો, આવરણ પૂરું પાડો, એ મારી પ્રાર્થના છે. સગળો મહિમા, માન અને સન્માન અમે તમને આપતા પ્રાર્થના ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન, આમેન. તો આવો આપણે પ્રભુના દાસને આપણે વેલકમ કરીશું. તાળીઓ પાડો પરમેશ્વરના દાસના માટે. તો આગળ વધશું અને પરમેશ્વરના વચનો શેર કરશું. સારું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર આપ સર્વને પ્રેમી સલામ. આ જગ્યાએ હાજર થતા એટલે કે આ જગ્યાએ એના શરૂઆતની 3-4 ગીતે આંખી અને ત્યાં ગીતા દ્વારા માને એક નવો ઉત્તેજન મળ્યો. એ ગીત આંખવાની એનો કા જીવનો ખરાબ વાતે. બીજા એક ગીત આખ્યો આપણે વડદે ને જોવા નહીં, ત્યાં ગીતાની માને એક હિંમત દેની. ગત દિવસની અંદર 14 તારીખે દિલાસાની સભાની અંદર આ એકલો નીકળ્યો. બરાબર 9:25 વાગે અકસ્માતમાં નડ્યો. 4 પલટી ખાઈને ગટર में પડ્યો. તાત્કાલિક દૂતનું રૂપની અંદર માહેમાન દવાડ્યા. યોગ્ય સમયે માન દવાખાનામાં તાક્યો. 23 દિહા જે પહેલો મેસેજ તમે આગલા लिया हो. કારણ કે 4 પલટી ખાઈને માહું ગટર में પડે અશક્ય. પણ તમે બધા પ્રાર્થના પડે ત્યાં દિહાદી બાબાઈ માં એનો આ સમજી નહીં રહેલો કે બાબાઈ લાખો કેસી એનો આ સમજી રહ્યો યહાનો પહોંચી જાય તી લહેરા એનો હે કે ઈ જ સમજી રહેલો. આ પાસે મને ખબર પડી કયા ગામ ને અમુક લોકો હતા કે યહાન ને નહીં પાઉલ ની પહોંચી એની. અને આજે ગઈકાલે માવે ફોન એનો અને મેં આખ્યો सारे तो यहाँ प्रयत्न कहूं देवनी दया बाइबल में आप लखे देवनी दया ની ખાતર તમે નાશ પામ્યા નથી. પ્રભુનો આભાર યા સમયને માટે. પાઉલ અને ત્યાં પત્નીને મિનિમમ 13 વર્ષ બરાબર 13 વર્ષ પછી દેવે એક દીકરી પૂરી પાડી. દેવનો ખૂબ આભાર. તાળી પાડી દેવને ધન્યવાદ આપીએ. એ પરિવાર વર્ષોથી માં પડખે હે. સુખ અને દુઃખની અંદર ત્યાં પડખે આવી અને ત્યાં આમંત્રણ સ્વીકારીને આજે તમે મધ્ય એનો થોડેક દેવના વચન આપા સમજે છે. જે શાસ્ત્રની અંદર આપા બધાને માલુમ હે 127માં અધ્યાય અને કલમ નંબર આપા વાંચજે. ત્રીજી કલમની અંદર દેવનું વચન કા આખે તે આપા વનાતે પોયરે તો બોલો જોરથી હાલેલુયા. પોયરે કા તરફથી ધન હે का तरफ से देव तरफ से धन है. खूब लोग है या भारत देश ની અંદર એક જ માહુ या भारत देश ने આખો દેવો ચૂકવી દે. એક દિવસ ની ખાવાડી દે
ઓલી ત્યાં હવે મિલકત હે તેને આજે ત્યાં આયા અને આબા આખનારો કાદો નહીં. કોઈનો દાખલો લેજે આપણા ક્રિકેટર કપિલ દેવ ત્યાં પહોંચ નહીં. જમશેદજી ટાટાનો પોયરો રતન ટાટા ત્યાં ઓલી મિલકત હે તેને આજ પહોંચે નહીં. આજુ ઘણિયા બાયા હે જીવે ઓલો પૈસો ધન મિલકત હે તેને આયા આપના આબા અને આયા આખનારો કાદો નહીં. બાઇબલ દેવના વચન યા ઠिकाणे આતે કે પોયરે દેવ તરફથી ધનનો કઈ હે ધન હે. દેવા તરફથી ધનનો ધન હે. ઘણા લોક ઈ બાબતને ગંભીરતાથી નહીં લે. પોયરો એટલે પોયરો દઈ દેનો, પોયરો એટલે પોયરો ભાઈ મિળી ગયો. દેવનો આભાર કાય અને દેવને ધન્યવાદ કાય તી કદા આજે માની શકે નહીં. પણ આભાર કા પાઉલ ને ત્યાં પત્ની, બાભાઈ ને ત્યાં પત્ની, ત્યાં જીવનની અંદર પરમેશ્વરે ધન રૂપની અંદર એક દીકરી પૂરી પાડી. ઓ દેવનો આશીર્વાદ હે. કા આશીર્વાદ હે? દેવ વચનામ લીખે યહોવાના આશીર્વાદ માણસને શું કરે છે? શું કરે છે? ધનવાન કરે છે. કોનો આશીર્વાદ? યહોવાનો આશીર્વાદ એ માણસને ધનવાન કરે છે. અને યા માટે દેવનો આભાર. એ આપણે વાંચ્યું કે બાળકો દેવ તરફથી મળેલી ભેટ. બોલો હાલેલુયા. કોના તરફથી મળેલી ભેટ? દેવ તરફથી. હવે દેવ તરફથી મળેલી જે ભેટ એ તોથી ભેટ અથવાથી ધન અથવાથી મિલકત અથવાથી અનામત અથવાથી દાન હંમેશા દેવા કામમાં ઉપયોગી રાંધો છે. એ રાંધો છે કે નહીં? એ રાંધો છે. હજુ આપણે એક વચન વાંચતે ઉત્પત્તિનો પુસ્તક તેનો 33મો અધ્યાય અને તેની 5મી કલમ મેં આપણે વાંચજે. ત્યાં ઠिकाणे દેવનો એક સેવક કબૂલાત કહો હે અને તે काय કબૂલાત કહો હે તે આપણે વનાતે. તેણે પોતાની આંખો ઊંચી કરીને સ્ત્રીઓ તથા બાળકોને જોયા. હા, અને કે હોદ્યો આ તારી સાથે કોણ છે? તેણે એટલે કોને કહ્યું? યાકોબે કહ્યું કે દેવે કૃપા કરીને તારા દાસને. બોલો હાલેલુયા. તારા દાસને શું આપ્યા છે? કેટલા વર્ષ પછી બે ભાઈઓ ભેગા થાય? બાઇબલ में लिख लेता 20 વર્ષ પછી. કોલા વર્ષે 20 વર્ષ પછી યાકૂબ અને એસાવ બેની મિલતા ગોયો એકલો જ. ત્યારે કઈ નહીં આતો પૌલે કોપડેરી अपाले रमेले का उत्पत्ति 28 अध्याय में रात पड़ी जाए तो त्या मुनकावे ऊंत्यो कोरा खातर मुनका तोड़े ऊंत्यो कोरा खातर भी कपड़े नहीं अने कई नीचे ऊंत्यो कोयो डोगड़ो नीचे क्या डोगड़ो ऊंत्यो कोयो અને તો હું યા પ્રમાણે વિચાર કોઈ आई जाओ कैसे जाही कैसे वही पासो आई यही का नहीं यही यह भी कोई गारंटी नहीं. और क्या हृदय में विचारे होतो पर क्या विचार देवा कनेक्शन में ये ना क्या विचार का कनेक्शन में ना
देवा विचार में ये ना देवा कनेक्शन में देवा जोई गई गया અને ઉત્પત્તિ અધ્યાય કાળા 28 અને 15 કલમ વાંચા त्या ठिकाणी याकूबाले देव काय प्रोत्साहन दे अथवा अभिवचन दे की आपा वनाते અને જો હું તારી સાથે બોલો હાલેલુયા હારા વિચારાથી હારી ઈચ્છાથી અને હારા મનોથી कोनो भी काम कोनो भी कृत्य कोनो भी कार्य आपा कोरा खातर विचारजे ने तो ती काम देव पूरो कोया वगर રહેનારો નહીં હવે એ કે હકીકા અને જો યાકોબા વિચારી એટલા પણ બાઇબલ દેવનું વચન આખે કા હું તારી સાથે છું God with us देव हमारी साथे छे अनुभव याकूबाल देव प्रोत्साहन दे याकूबाल देव हिम्मत दे हो तारी साथे छो अहीं बेटेला दरेक व्यक्तिनी साथे देव है हालेलुया दरेक व्यक्तिनी साथे देव है हाँ पछी हजू शू कहे छे ज्या ज्या ठेकाणे तू जहाय ने त्या बादा ठेकाणे आई तुल काय कोही सांभाळही तो जा कैस जहाय सर्व एक जग्याए नहीं बधी ठेकाणे जा जा तू कई जहाय सर्व ठेकाणे आई तू लई सांभाळी पासे त्या मनाम काय विचारे तुला मा आबागो मा ईगो मा बहारी मा कुटुंबारी मा मुलाकात उसबी का नहीं उसबी ओरा विचार येतारी पण देवा के आ देश में हूँ तने पासो लावीश हालेलुया या देश ની અંદર आई तू लई काय कोही पासो नहीं पासे भाई वचन पालनारे दे मानू कदाच अपाल गोजी ने वचन दिन जाए आखिन जाए कहीं तुले इनकी कोही आई तुल मदद कोही आई तो पड़के ऊपर हुई आई तो सुख दुख में आई तू नहीं सहाय कोही कदाच माहू छोड़ी दे पण देवा के હું સદા સર્વકાળ તારી સાથે છું હજુ આગળ તે પૂરો કોયા વગર આઈ તુલ થવી દેનારો નહીં ઓર આગળ ખૂબ જાગ્યો તો ત્યારે ખબર પડી કે યહોવા પરમેશ્વર મારી સાથે છે હાલેલુયા एक एक वचन देव त्यारी बोले त्या लाखे आनो गोयो 20 वर्ष सुधी लाबाना है रोयो अने त्या पासे यहीनो समझ गयो त्या टाइम तो रिटर्न पासो ये तो त्या पोतानो बहा एसाव तो त्या वे गुस्से जायो का रोगवाई गई हो का खीजवाई गई हो ये पारजानो ना आपे भाषा ની અંદર આપા હજી ને યા માટે હારામાં હારે જાનવરના ટોળો આગલા રાખ્યો અને જોઈ તો ટોળો તો દેખ્યો જ પરંતુ ક્યાંય ગઈને એકલો નાખી ફોજ મિલી તો એ તો અહીં કે આખે આ તારી સાથે કોણ છે ક્યાંય કે આખ્યો કૃપા કોઈને तो दास ने देवाई पोईरे देने ते हेते हालेलुया देवा कृपा तुम्हें कुटुंब में देव पोईरो खेसी लीजिए का कृपा देवनी कृपा હવે પાઉલ ને લહાઈ
કોલા દેહા સુધી વર્ષો સુધી પ્રાર્થના કરી પ્રભુ આ મહાન બાળક દે અને કદાચ આખ્યા રીતે પોયરો એટલે આમી કઈ દાન જોતે પોયરી દાન જોતે એલા ઈચ્છા દેવાય પૂરી કોઈ તોમાં જયારે દેવા યોજના પ્રમાણે દેવના આયોજન પ્રમાણે તોમાં દેવાવે કોહબે દાન માગા તી દેવ પૂરો કોયા વગર તુમ્હાલ છોડે નહીં યાકૂબ હવે પાનેરા મળ્યા કા હું તને છોડીશ નહીં આઈ તુલાઈ થવી દેનારો નહીં આઈ તુલ વિહરાઈ જનારો નહીં જ્યાં જ્યાં જગાવે તો પાગ પોડી ત્યાં જગાવ આઈ સંભાળી અને રિટર્ન આઈ તો આ ભાગો પાછો લઈએ હાલેલુયા આજ આપણે દેવ જયારે દેવાઈ દેની દાન દેવાઈ દેનો કૃપા દ્વારા પહોં ત્યાં પહોં વિશે આજે આમાં કઈ વિચાર છે અહીં ત્યાં માટે ગયે વખતે એનો અહીં તો યાહન માટે માં એને આખ્યો કા થેન્ક યુ પ્રભુ તું ત્યાં નોકરી દેની થેન્ક યુ પ્રભુ તું આજે યા સ્ટેજ વે ઉભો રહીને એક भजन सेवा चालवा का स्तुति आराधना कोनु का गीते आका खातर तू ये चाल मौको देनो मैं तो दिए रखियो है लाल ए के ऊंचे हाथ से अंगठो कनी वेल डन देव तू लाजो आगला वधाड़े આજે એક બાઇબલના વચનો પ્રમાણે દેવા કૃપાથી દેવાય પોયરો દેનો तो देव काय आखे ती आपा वनाते सुलेमन राजा काय आखे नीति वचन त्या 22वां अध्याय अने कलम नंबर आपा वाचते हैं 6 कलम काय आखे ती वाचा बाळके जे मार्ग में चालवू जोईए एमा चालवानो તેને શિક્ષણ આપ એટલે તી ઘરડો બની તવે બોલો હાલેલુયા દેવનું વચન સુલેમાન રાજા બુદ્ધિશાળી રાજા જ્ઞાની રાજા તોમાં આખો નીતિ વચન વાંચા સભા શિક્ષક વાંચા गीतों न गीत वाचा तब त्या में एलाई देवा कहे कहे प्रशंसा कोई देवाल कहे कहे धन्यवाद देनो देवाल कहे कहे त्याई देवा अरेला करार कोडो है ती बाबते अपान ता एरा मिळे है तर आम्ही अपान देवाई दीदेनी भेट देवाई दीदेनो दान देवाई दीदेनी बक्षीस देवाई दीदेनो देवनो आशीर्वाद बाइबल देवा वचन आखे आइए आप फरज है बारका ले जिया मार्गा में चाला दो जे तियाम चाला खातर क्या कई देनु है कई देनु है शिक्षण देनु है घणी वखते आपे जो समाज है या समाज माटे अहीं ई ज विचारवू आपे समाज अगला जाए आपे समाज तंदुरुस्त रहे आपे समाज आशीर्वादित रोई आपे समाज धनवान रोई आपे कोई ओबेरीन देवा धन्यवाद दे देवा नवा स्तुति कोई वर्शिप लीडर बने कोई सारो सेवक बने कोई सारो म्यूजिशियन बने कोई सारो साक्षी देनारो कोई सारो देवना वचनों प्रचार करनारो बने तीन देखी नहीं क्या आखू थैंक यू प्रभु तो कृपा है या माटे देवा वचन माखे बालक ने जे मार्ग में चालवू जोईए एमा चालवानो तो कई दे कई दे शिक्षण दे क्या परिणाम ये निकलो है त्यारे ते वृद्ध थसे त्यारे तेमाती ते खससे नहीं तेना जे घना होड़ा लोग है मां बाप है बालक है सेविका है
કોઈ સારા શિક્ષણ નહીં, યા કારણે જિંદગી બિગડી ગઈ. પણ સુલેમાન રાજા સાથે આમાં સંમત થઈ કે બાપભાઈ પોતાનો સંતાન પાઉલને એક સેવક, એક ટીચર અને એક સારા શિક્ષણ ત્યાં દેનો, અને ત્યાં પરિણામ એ કે આજે નોકરીની સાથે દેવની સેવામાં અગ્રેસર છે. હાલેલુયા. યા માટે બે ધ્યાનમાં રહા. તમે બાળકને શિક્ષણ દઈ નથી, શિક્ષણ દા. દેવા માર્ગમ ચાલવું માર્ગમ ચાલવા. દેવની યોજના પ્રમાણે ત્યાં તુમા આગલા વધારા, જેથી કોઈ નહીં બાપભાઈ દેખીને ત્યાં પાવો લાગે. થેન્ક યુ પ્રભુ. ગરીબી બી માં બા આ રીતું રોયો, માને એક આજે સેવક બનાવ્યો, કમાન નોકરી કરે, ત્યાં પોયરો તો આજે યા પ્રમાણે વિચારે. થેન્ક યુ. ગઈકાલે માં પોહા હાનો હોય ત્યાં લખા બોઠે તો આખે પ્રાર્થના કર, તો આખે નહીં તમે જ કરો, પ્રાર્થના કર. અને ત્યાં પ્રાર્થના કોઈ હાનો હે તો પાંચમા ભણે છતાં ત્યાં દિનના ભોજન માટે પ્રાર્થના કોઈ અહીં વનાતા થેન્ક યુ પ્રભુ. એનારા ધ્યાન ત્યાં ખૂબ આશીર્વાદ દે છે. મા બાપનો આશીર્વાદ, દાદા દાદીનો આશીર્વાદ, દેવના આશીર્વાદ ત્યાં જીવના આખી કરવટ બદલી દી. હાલેલુયા. શા માટે નથી બદલાયા? કારણ બાળકને માર્ગમ ચાલાડ્યો નહીં. બાળકને જે શિક્ષણ દાન છે એ શિક્ષણ દેનો નહીં. યા કારણે આજે પરિવાર દુખી, પરિવાર આજે નારાજ છે. વચનનો પાલન કા ત્યાં પ્રમાણે કરવા. બાઇબલમાં જગ્યા વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં. મા બાપની ફરજ છે. કાકા મુસલમી દેવાય કરાર કોયો. પુનર્નિયમ અધ્યાય 6, પુનર્નિયમ અધ્યાય 6 અને કલમ નંબર આપા વાસ્તે 4 કલમની અંદર કયા ખેતી આપા વનાતે. પુનર્નિયમ અધ્યાય 6 અને કલમ નંબર 4 વાંચા. હે ઇઝરાયલ વનાઈએ, યહોવા આપે દેવ. બોલો હાલેલુયા. ઇઝરાયલ તું સાંભળ, કાન ધર. યહોવા તો જ એકલો કાઈ હે દેવ હે. યાદ રાખ, ઇઝરાયલ એટલે પરમેશ્વરની પસંદ કોની જાતિ. क्या लखे याकूब का प्रजा वो नहीं ले. यहोवा तो एकलो ज को है, देव है. आजो अगला अने यहोवा और जो यहोवा जो देव है तो क्या वे तो पूरा पूरा अंतःकरण थी तो पूरा मना की तो बराबर तो बे जोनी ताकत है की ताकत लागवी योवा परमेश्वर आवे प्रीति को जे. हालेलुया. और आज अगला एजे वचने आजे आई तुने आजे दाहू का तुम्हें अंतकरण ની અંદર કાઈ રહી ખેંગડાવી રહી, ઠસી રહી, રાખી રહી, થવી રખા. હા, તે ખંતથી તારા છોકરાને શું કર તો પોડેરી ત્યાલ ખંતથી મન લાગવીન તે વચને તો પોયરા તો હી કર. હા, જવે તું ગામ में बैठलो रोय, जवे तू रस्ते चालतो री, जवे तू हुई जाए, जवे तू हुई गई रे त्या में जागतो बने
તે વિશે તો કોહા હરીકાઈ કોજે ગોઠિયા કોજે હવે तुम्हा विचारा तुम्हें कोई रहा तुम्हारे के थोवले है तुम्हें कोयरे आज कैसे थे तुम्हें संतान कैसे थी आज विचारो आई ने आंखों में गजो मैंने बाइबल आखे गो में मोटलो रोई रस्ते चालते रोई हुवी कोई नो रोई અને હુવી ને પચારી બેને ઉઠલો રોઈ त्या टाइम तो देवाजी वचन तो अंतकरण में ठसले है ने एने पोयराहान हिकाड़ हालेलुया तो पोयराहान काय को छे हिकाड़ आजे विचार को छे तुम नहीं हिकाड़ते रही तो कहां मां पोयरी बगड़ी गई कहां मां पोयरो बगड़ी गयो पोयरा बोल नहीं है बोल तुम्हें है काका तुम्हारी हिकाड़ी हो नहीं काका त्या विषय तुम्हारे अठ्यो ज नहीं बाइबल अपा लखे या की इया काय पड़ीने मिली हिकारी देनो अरे या प्रमाणे तुम्हारे पोयरारी व्यवहार कोयो काय को है नीति वचन 100 अध्याय नीति वचन 100 अध्याय अने कलम नंबर 22મી कलमे वाचा हिकार्यो पोयराल तो त्या परिणाम काय वाचा तो चालतो एरी ते तुल काय कोरी दोरवणी पोड़ी पाड़ी हिकारी देनो उठती वखते चालती वखते बोहती वखते अने तो ज्या ज्या ठेकाणे त्या पोयरा लाड़ी राख्यो का हिकारतो कि वचन आखतो तो मैं ती पोयराल तो ये देनो तो ये अपन वाचा मिल्यो कई आखे का तू चालतो हसे त्यारे ते तने दौड़से बोलो हालेलुया चालतो जहाय त्या टाइमाल देव तुल काय कोरी दौड़वणी दी इया मार्गे नहीं चालनो इया मार्गाम नुकसानी है इया मार्गाम आपे खोट जानारी है या मार्गम चाल तो आशीर्वाद मिली या मार्गम चाल तो सुरक्षा मिली या मार्गम चाल तो आबाद रहे तो चाल तो हसने त्यारे ती वचन तुम्हाल काय कोरी दौड़वणी पूरी पाड़ी कादो नहीं अखा जाते टाइम नहीं मिले मुकान पण बापे सीख्यू अंतःकरण में ठोस्यो तीन वचन पोयराल हिकाड़े है तो ती पोयरो हिकाई गयो तो देव वचना माखे तो चालतो हसे त्यारे तने दौड़वणी पूरी पाड़शे हालेलुया चालतो हसे त्यारे तने शू पूरी पाड़शे दौड़वणी पूरी पाड़शे पछी तो हुई जहाय काय करी ती वचन काय करी चौकी करी दुश्मन ये का शैतान ये गमे ते काउतरो गोरी ने तू हुई रही ले रहता कदाच तो नुकसान कराई ये वचन प्रभु यीशु ख्रिस्त है हालेलुया वचन को है प्रभु यीशु ख्रिस्त है वचन यहोवा देव है वचन पवित्र आत्मा है तो सुतो हसे ने त्यारे तारी शू करशे चौकी करशे आज मई 14 तारीखे अनुभव्यो थैंक यू देवनो आभार देवनु वचन ए तमारी चौकी करशे आजूबाजू दुश्मन फिरी आजूबाजू शैतान फिरी अनेक प्रकारना कातरा करी पण ए वचन तमारी चौकी करशे रात्रे हुई जाओ त्यारे आमेन पछी हजू शू कहेशे तू जवे जागी जाय
તે તારી સાથે શું કરશે? ગોઠિયા કોરી કાદો ને એ રીતે બી હોરો લાગી હે કો મારી ગોઠિયા કો હે મન હોરો અહેસાસ દાયો અથવા મન હોરો અનુભવાઈ રહેલો હોય એથી તુમા અખા કારણ અદ્રશ્ય રૂપે પિતા પુત્ર પવિત્ર આત્મા તુમે હરી કાઈ કોરી ગોઠિયા કોરી એટલે तुम्हाला माहिती दान दे देनो भेट ते वैदेनी तो बाइबल लिखे ज्या मार्गाम चला जो दे त्या मार्गाम चला खातर काय दे છે હીરાયામાં શિક્ષણ था અને એ કે આખી શકું કા પાઉલ પોતાના બેની સંતાનને દેવના રાજ્યમાં શીખવી છે યહાન દેવના રાજ્યમાં શીખવી છે આજે માં પોતાનો પોહો હરીશ બેની પોહા બહેન એકા લાખે આજે તું પ્રાર્થના કર તો પ્રાર્થના કો હે અહીંયા કે થેન્ક યુ સાક્ષી બીગડામાં દહા કલંક લગવા દહામાં આપે કોઈરા શ્રાપ નહીં યાદ છે આપે કોઈરો બીમારી ને પોડીને વ્યસન में પોડીને શેતાનના ગુલામ નહીં બને પણ દેવનો દીકરો બની રોય હાલેલુયા ઈ પોઈરા બાપે ઈ કાઢ્યો પોઈરા તો તી પોઈરા લે બાઇબલ આખે સુઈ જાય ને ચોકી કરશે જાગશે ને તારી સાથે વાત કરશે હવે પોઈરા કાઈ જવાબદારી એફેસીઓનો પત્ર 6 અધ્યાય પહેલી કલમ વાંચા એફેસી 6 અધ્યાય પહેલી કલમ છોકરા મારી સાથે બધા બોલો હાલેલુયા છોકરાઓ પ્રભુમાં કોનામાં તમારા બામ આપની શું કરો આજ્ઞા માનો હવે તમે તમારા બાળકોને તમે જ વિચારો હવે તુમા જ એ જા કા તુમે પોયરે તુમા દેનની આજ્ઞા તુમે દેનનો શિખામણ એ આજે પાળતે કે નહીં પાળતે તુમા વિચારા બાઇબલ કે બાળકો તમે તમારા आई आबा आज्ञा काय कोण है पाळणं है आयना आगो का तुम्हा क्रिकेटरो માં जा आयना आगो का तुम्हा बाजार कोरा जा માં जा नहीं आखो बाजार का लग्न में जा क्रिकेटरो માં टॉप लेवल वे देव जो दे हालेलुया टॉप लेवल वे कौन जो दे देव एक दी एक बालक नो पोयरो मन मिल्यो मन मामा जाके मामा एक दी तुल मां मिलनु है आखे मैं तो सारो कई वांधो नहीं मान मिल वर्षे नहीं कोई पण आज सुधी नहीं मिली हो कादो अमुक देवना वचनों ने लेवा माटे समय नहीं पण बालक ने देवा वचन आखे बाळको तमे तमारा मां बाप नी शू मानो आज्ञा मानो पछी और आज्ञा एलो तमे माटे हारा में हारा अने खूब फायदाकारक है हाँ पछी आज्ञा तो आयु हो तो अब हो अने तो आई कई को छे सन्मान सन्मान नो मतलब उसमें आइल दो दोरो जो मिला जो जे आइल जी जगह मिला जो जे आबाल जो दोरो जो मिला जो जे आबाल जो होदो मिला जो जे तो त्याल दान जो जे त्याल अपने तो आइए आबा काय को जे सन्मान को त्याल अपशब्द बोली दुखी को जाए कि बाइबल नहीं आखे तो आयो तो आबो इलाका को सम्मान को आदर दे आज्ञा पालजे
આધીન રોજે શિક્ષણ દે त्या प्रमाणे तू चाले असे આગલા કઈ લીધે એવી જ પહેલી વચનયુક્ત આજ્ઞા હે या માટે ઈ હારો કા તો ભલો ઉસબે તુલા આશીર્વાદ મળે અને તો કલ્યાણ ઉસબે બોલથી જોલો બોલો હાલેલુયા દોડતી વે તો આયુષ્ય કોહરો જાય લાંબો का पोयरे बीमार में मोई चालिए का पोयरे व्यसन में मोई चालिए का पोयरे आदमी जिंदगी खलास ही जाए माँ बाप ने आदर नहीं दे माँ बाप ने आज्ञा नहीं पाड़े माँ बाप ने अखलो नहीं बनाइए पर सोड़ी में दहा त्या पकड़ी रख जा त्या प्रमाणे तुम्हारा रोजा तुम्हें लांबो एशियो એનો એરી તો આબો અને આયો જ્યાં જગાવે ત્યાં થવા જોજે જા માં આયો માં આબો રાજ જોજે ત્યાં જગાવે રાખા ખાતર तुम्हा काय को जा सम्मान दा कभी मां बाप ने दुखी मां को नीति वचन में खूब जगह लिखलो है तो आई मजाक भी मां को है तो अब हाल ठपको भी मां दे गोठी गोठी त्या उतारी में पाड़े आयो शिक्षण दे त्या तरफ कांदे से आ बहु तो सजा कोई क्या तो सहन को छे याद रखा देवजन धन देवजन आशीर्वाद त्यारे वधारे आशीर्वाद संतानों आगला जाए सुखी रोई तंदुरुस्त रोई कोई सेवा कोई तीन यकीन दादा खुश बने तीन यकीन बाप खुश बने तीन यकीन मंडली ना लोग आगे थैंक यू कामाल वरदान ना रूप नी अंदर ये मंडली देवे संतान पूरा पाड़ी त्या माटे आजना प्रसंग माटे देवनो खूब आभार देव खूब आशीर्वाद दे ए 4-5 मुद्दा तुम्हें अगला थोया देवे आपेलू धन देवनी कृपा द्वारा मिलनी भेट योग्य जगह में थोवा देव तुम्हारा सुखी राखी देव तुम्हारा आशीर्वाद दे आज आप एक वचन होना थे बीजो तिमोथी नो पत्र पहलो अध्याय અને કલમ નંબર 7 કલમ में 4 कलम आप वाचा ता तिमोथी संबंधी पाउल काय साक्षी रहे कि आप वनाते बीजो तिमोथी पहलो अध्याय 4 कलम तारा आंसुओ सांभळता आई तुल एरा खातर खूब आई उत्सुक बनवू का तुल देखीने आई आनंद की बोर जाऊं जी तो में निष्कपटता विश्वास तो में है तो क्या में पहलो तो आई ही आई हो हाँ लोइस मां तो आई हो रेखा में तो भी आई हो तीन रहता थो मन भरोसे है तो का तारा में पण छे बोलो हालेलुया आई हो ती गुण तिया ना आने देवा